टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ સુરતમાં પણ સામે આવ્યો છે નિયમોનો ગરબો અને 15 પૈકી એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી મળી નથી। જ્યાં આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને મોડી રાત સુધી એક પણ આયોજકને પોલીસની મંજૂરી મળી નથી, ત્યારે પોલીસ પરમિશન ન મળતા જ ગરબા આયોજકોની હવે ચિંતા વધી છે। તો 15 પૈકી એક પણ જે કોમર્શિયલ ગરબા આયોજક છે તેમને ગરબા માટેની મંજૂરી આપવામાં નથી આવી। મહત્વનું છે કે આજથી હવે નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે। આજ રાતથી તમામ આયોજકો ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને તમામ ખેલૈયાઓમાં પણ થનગનાટ ગરબાને લઈને જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ પણ આયોજક છે તેમને અત્યારે મંજૂરી મળી નથી। પોલીસ પરમિશન ન મળવાને કારણે જે ગરબાના આયોજક છે તેમની પણ હવે ચિંતામાં વધારો થયો છે। અમદાવાદ અને સુરતના અનેક આયોજકો છે ગરબાના કે જેમને પોલીસની મંજૂરી નથી મળી। ફાયર સેફટીને લઈ પોલીસની મંજૂરી ન મળતા હવે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે।